ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટનાએ ચિંતા વધારી છે। મેટ્રોપોલિટન એક્ઝીમેચ કંપનીમાં થયેલા જોરદાર બ્લાસ્ટ બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સમગ્ર પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો ધડાકો દૂર સુધી સંભળાયો। થોડા જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા। આસપાસની કંપનીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ટેન્ડરો મંગાવાયા અને આગ ઉપર કાબૂ મેળવવા માટેના સતત પ્રયાસો ચાલુ કરાયા હતા। કેમિકલ યુનિટ હોવાથી આગને નિયંત્રિત કરવા માટે ફાયર વિભાગ ખાસ સાવચેતી સાથે કામ કરી રહ્યું હતું। બચાવ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા। બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે। એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી। એમને એપી દવાખાનામાં એડમિટ થયા છે। એમને બીપીને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે।